બોટાદમાં કડદા પ્રથાને લઈ થયેલા આંદોલનમાં 85 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. કડદા પ્રથાના વિરોધમાં આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂતોને સાથે રાખીને આ આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ અને ખેડૂતો તથા આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ મામલે 85 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાંથી 65 લોકોની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે 20 આરોપીઓ ફરાર હતા. જે બાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ પોલીસ સમક્ષ હાજર થતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 18 આરોપીઓને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે, જ્યારે 47 આરોપીને જેલ હવાલે કર્યા છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટી એ એક્શનમાં આવી હતી અને રાજ્યભરમાં મામલતદારને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાની જાહેરાત કરી હતી. જુદા જુદા જિલ્લાઓમાં આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રહ્યા છે અને આ ખેડૂતોના ઘર્ષણ મામલે જે લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમને છોડવા માટે એ માંગ કરી રહ્યા છે અને આ કેસ પાછા ખેંચાય તે માટે રજૂઆત કરી રહ્યા છે. દિવાળી બાદ તમામ એપીએમસીઓમાં આ પ્રકારનું આંદોલન કરવાની, તમામ એપીએમસીઓમાં રેડ પાડવાની આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે. ત્યારે હાલ જે લોકો જેલમાં છે, દિવાળી છે, દિવાળીના તહેવાર નિમિત્તે ખેડૂતો તથા જે લોકો પર કેસ થયા છે તે તમામ લોકો જેલમાં તેમને દિવાળી મનાવવી પડશે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક દીવો ખેડૂતોના નામે પ્રગટાવવાની અપીલ કરી છે. ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે આપણે દિવાળીનો તહેવાર મનાવીશું ત્યારે આ આંદોલનમાં જે લોકો પર કેસ થયા છે અને જે લોકો જેલમાં છે તેમની દિવાળી જેલમાં મનાવાશે. તેમણે પણ દિવાળીના ખ્વાબ જોયા હશે, ફરવા જવાના અને અલગ અલગ પ્લાન લોકો કરતા હોય છે, તે પ્રમાણે તેમણે પણ કર્યા હશે, પરંતુ આ આંદોલનના કારણે તેમને દિવાળી જેલમાં મનાવવાનો વારો આવ્યો છે. તેમના પરિવાર પ્રત્યે અને જે લોકો જેલમાં છે તેમના માટે સૌ લોકોને અને આમ આદમી પાર્ટીના કાર્યકરોને ઈસુદાન ગઢવીએ અપીલ કરી છે કે વધુ એક દીવો તેમના નામે પ્રગટાવવામાં આવે. ઈસુદાન ગઢવીએ શું કહ્યું સાંભળીએ. જય જવાન જય કિસાન અને સૌને દિવાળીની અગ્રિમ શુભકામનાઓ. મિત્રો, આ પ્રકાશના પર્વમાં આપણે કેટલાય ખેડૂતો જે ભાજપી કડદા પાર્ટીના કડદા બંધ કરાવવા માટે જે રસ્તા ઉપર ઉતર્યા હતા, ખેડૂત આગેવાનો પણ કે જેઓએ દિવાળી એમના પરિવાર સાથે મનાવવાની હતી, પણ ખેડૂતોની લડતમાં એ બધા આજે જેલમાં છે. એ ખેડૂતો અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા હોય, પ્રવીણ રામ હોય, રાજુ બરખતરિયા હોય, પિયુષ પરમાર હોય, આ સહિતના જે આગેવાનો છે એ લોકોના સમર્થનમાં અને ખેડૂતો પર જે ભાજપી કડદા પાર્ટીએ પોલીસ દ્વારા બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યો એના વિરોધમાં આજે હું સૌને અપીલ કરું છું કે દિવાળીના પર્વ નિમિત્તે આપણે એક દીવો પ્રગટાવીએ અને આ પ્રકાશના પર્વમાં જે પરિવારો જેલમાં છે એમના પરિવારોને અત્યારે અંધકાર છવાયો છે, એમના જ લાડલાઓ આજે સમાજની, ખેડૂતોની, ગરીબો, વંચિતો, શોષિતોની લડાઈ લડતા લડતા આજે જેલમાં છે. એમણે દિવાળીના ઘણા પ્લાન કર્યા હશે મનાવવાના, પરંતુ એ સમાજ સેવા માટે, લોકોની વેદના માટે આજે જેલમાં છે. ત્યારે પ્રકાશના પર્વ ઉપર ભગવાન ઈશ્વર એમને શક્તિ આપે અને આપણે પણ પ્રાર્થના કરી કે એમના પરિવારને પણ શક્તિ આપે. એ માટે એક દીવો પ્રગટાવીશું દિવાળીના પર્વ નિમિત્તે. સૌ નાગરિકોને મારી વિનંતી છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી છે, ખેડૂતોને વિનંતી છે, અને જે લોકો ભ્રષ્ટાચાર, ભાજપના તાનાશાહીથી થાકી ગયા છે અને એ માને છે કે આ બરોબર થયું છે, ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે એ સાચી રીતે દિશામાં ઉઠાવે છે, એ સૌ લોકો પોતાના ઘરે એક દીવો પ્રગટાવી અને પ્રકાશના પર્વ માટે આમના સમર્થનમાં આમને ઈશ્વર શક્તિ આપે માટે દીવો પ્રગટાવે એવી હું અપીલ કરું છું. જય જવાન જય કિસાન, હેપી દિવાળી. આ કેસમાં આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. અત્યારે તો દિવાળીનો તહેવાર છે, ત્યારે દિવાળીનો તહેવાર જે લોકોએ આંદોલન કર્યું હતું અને પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી તેમની દિવાળી એ જેલમાં મનાવાશે. ત્યારે આગામી સમયમાં આમ આદમી પાર્ટીએ પણ જે પ્રમાણેની જાહેરાત કરી છે કે ગુજરાતભરમાં એપીએમસીમાં કડદા પ્રથા થાય છે કે કેમ તેને લઈને આંદોલન કરવામાં આવશે. ત્યારે આમ આદમી પાર્ટી આગામી સમયમાં શું કરે છે અને આ કેસમાં આગળ શું અપડેટ આવે છે તે અમે તમને તમારા સુધી પહોંચાડતા રહીશું. તો ગુજરાત તક જોતા રહો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.